બાપુ પેલા જેવી માણસ નહીં રહ્યો. કેમ? એક ભાઈને પૈસાની જરૂર હતી, બરોબર? 7,000 મેં આલ્યા, 5,000 કસાય આલ્યા. તો હવે ભાઈ એમ કે મારા પાસે પૈસા નહીં, હું તમને નહીં આલું કે. એમ શેનો ના પાડે? ફોન કરે ને? ફોન ઉપર તો જ નહીં ભાઈ, હા મેસેજ કરે ન કરાઈ જાય. એટલે મેસેજમાં શું કહે કે હું નહીં આલું એમ? ના ના, એ મેસેજમાં એકલા આંકડા લખીને મિલ કરે. ના હોય. નંબર બોલજે, હું ફોન કરું. અબે સાલે, બોલજે નંબર. 99 99 298 1296 रुको जरा सबर करो. હેલો બોલો. હા મિત્ર, આપણે આ લાલિયા ભાઈ ને દશા ભાઈએ તને કાંઈક પૈસા આપ્યા છે ને હવે તું પાછા આપવાની ના પાડે છે. એમને મને દીધા નથી, મેં લીધા છે. અરે તે લીધા હોય કે એને દીધા હોય, પણ વ્યવહારની વસ્તુ આપણે વ્યવહારમાં રહેવું પડે ને. આપણે જ્યારે જરૂર હતી ત્યારે એમને તમને પૈસા આલ્યા, હવે એમને જરૂર છે તો આપણે પાછા આપી દેવા પડે ને. ખાનદાની નામની કાંઈક વસ્તુ હોય ને, એટલે તું હવે એક કામ કર, એમને પૈસા પાછા હાલ દે. હાલ. પૈસા તો પાછા નહીં આપો ભાઈ. અરે નહીં આપવું એટલે? નહીં આપો એટલે નહીં આપો. તું હજી મને ઓળખતો નહીં. હું કેટલો માથા ભારે માણસ હું. ઈ તને દુનિયાના શેડામાંથી ગમે ત્યાંથી ગોતી લઉં ને તારા ટાંકા ભાગી નાખું. તું મને જો પાતાળમાંથી બારે કાઢીને માણસને મેં મારેલા હે, બરોબર? અરે પણ ખાલી તું મારું નામ જાણી લેજે કે હું સૌ કોણ ટ્રુ કોલરમાં મારું નામ આવ્યું હશે. જો મુતરી ના જાય તો મને કહેજે. સારું હાલો, તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, એ મને આપો. ઓટીપી? ઓ દબાવો, એ ઓટીપી આપો. મારા દેશના પૈસા આવશે ને તો મને હલશે કાં. શું ઓટીપી દબાવો? એમ માંગે મારી કન ઓટીપી, એને ઓટીપી દઈ દેવાય? મારું ખાતું ખાલી થઈ જાય. ભયા હું તને ઓળખી ગયો હું, તું મારા ઓટીપી આપે, હું તને ઓટીપી આલું એટલે મારા અકાઉન્ટમાંથી પૈસા ડૂલ થઈ જાય એમ ને? હા તો મેં તમારા વોટ્સએપમાં એક લિંક મૂકી, જોવો તો. શેની વોટ્સએપમાં લિંક? દબાવો, લિંક ઉપર દબાવો. નાખો છોકરીનો ફોટો હશે. ખોલો. એ ફોટામાં આપણા ખાતા ખાલી થઈ જાય. કેમ તમે આમ કરો રહ્યા? ભયા હવે હું તને સારી રીતે ઓળખી ગયો હું. તું હે ને સાયબર ફ્રોડ હે. આમની હારે તું એવી રીતે બચારાને ગરીબ માણસોને છેતરી ગયો હે. હવે તારે મને છેતરવા હે એ હું કાંઈ ના જાણું. કોઈ હું ઓટીપી નથી દેવાનો કે કોઈ હું લિંક ઉપર ક્લિક નહીં કરવાનો. એક જ વાત છે, આમના પૈસા તું પાછા દઈ દે. અરે સાહેબ, તમે ખાલી મને ઓટીપી આપો, હું એવું મને નથી યાર. હું તને સારી રીતે ઓળખી ગયો હું. તું સાયબર ફ્રોડ છે. હા તો બસ હવે આ વાત ઈ બે જણાને સમજાવો. તે ભાઈ ઓટીપી આપ્યો તો? હવે મને એમ કે 50,000 ની લોન મફતમાં આલે હે એટલે. અને તું શું છોકરીનો ફોટો જોતો હતો કે વિડીયો જોવો તો તારે? હું તો વાંટો માણસ. છોકરીનો કીધું મેસેજ આવ્યો છે, લિંક દબાવી દીધી. અરે યાર, તમારી હારે થઈ ગયો છે સાયબર ફ્રોડ. આપણે કોઈ અજાણ્યા નંબરમાંથી આપણાને ફોન આવે અને આપણે કન ઓટીપી માંગે તો આપણે એમ ઓટીપી નહીં દેવાના. આપણા ખાતા ખાલી થઈ જાય. અને કોઈ અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવે કે વોટ્સએપમાં કોઈ લિંક મૂકે તો એ લિંક ઉપર ક્લિક નહીં કરવાનું. એમાંય તમારા ખાતા ખાલી થઈ જાય. અને તમારે આ પૈસા તમારે ક્યારે કપાણા હતા? આજ હવારમાં અત્યારે તો હાંજ પડી. આખો દાડો તમે મને હવે વાત કરો રહ્યા. આવો કોઈ પણ સાયબર ફ્રોડ થાય ને એટલે તરત આપણે 29 નંબર ઉપર ફોન કરવાનો અને અહીંયા કને આપણી કમ્પ્લેન નોંધાવવાની કે આવી તમારે યારે થયું છે બધું કહેવાનું. એ બધા ઓનલાઈન ફોન ઉપર તમારી કમ્પ્લેન નોંધી લેશે ને તરત કાર્યવાહી કરશે. જેટલું ઝડપી બને ને એટલું તરત આપણે ફોન કરવાનો. જેટલું તમે ઝડપી હશો એટલા તમારા પૈસા રિકવર થવાની ચાન્સ રહેશે. નકર મોડું થઈ જશે ને તો પૈસા નહીં આવે. એટલે બહુ જાગૃત રહેવાનું. અને બહુ ખબર ના પડતી હોય ને તો આવી એક તો એપ બે શેના ઉપર ક્લિક તો કરવાનું જ નહીં, લિંક બેંક ઉપર. છતાં આપણે સંચાર સાથી નામની એક એપ છે, આપણને બહુ ખબર ના પડતી હોય ને તો એ એપ આપણામાં ડાઉનલોડ કરી લેવાની, ઇન્સ્ટોલ કરી અને એને આપણામાં ઇન્સ્ટોલ કરી લેવાની. તો એ તમે ઘણા સાયબર ફ્રોડથી બચી જશો. એટલે હંમેશા આપણે આપણી સાવચેતી રાખવી, નકર જાશે બધું ઢોલે વાગતું. 1930 ને હોય બરોબર. સારું થયું ને મેં હાલ દીધું નહીં, નકર મારું બધું જાત ને. પૈસા તો આવશે. હવે ના આવે, ભૂલી જાઓ પૈસા. ચમ હવે ફોન કરો પેલા 29 ઉપર.